ત્યારે એ પણ વાત કરવી છે કે કયા કયા મુદ્દાઓ પર આ ડીલ કરવામાં આવી છે, કરાર થયા છે, હસ્તાક્ષર થયા છે। તો તમામ મોરચા પર સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી ખતમ કરવામાં આવી છે। તમામ મોરચા પર હવે સૈન્ય કાર્યવાહી તાત્કાલિક અસરથી પૂરી કરવામાં આવી છે। લેબનોનની ક્ષેત્રીય અખંડિતતા અને સંપ્રભુતાનું હવે સન્માન કરાશે। આટલા 4 મહિનાથી આ યુદ્ધ જે ચાલી રહ્યું હતું, હવે લેબનોનમાં ક્યાંક શાંતિ જોવા મળશે। બંને દેશ એકબીજાના આંતરિક મામલામાં દખલગીરી નહીં કરી શક્યા। બંને દેશ જે અત્યારે જે યુદ્ધ થયું હતું અને એકબીજા પર મિસાઇલો ફેંકાતી હતી, પરંતુ હવે આંતરિક મામલામાં દખલ નહીં કરી શકે। 60 દિવસમાં અંતિમ કરાર માટે બંને દેશ પ્રતિબદ્ધ છે અને આ સાથે જે કરાર કરવામાં આવ્યા છે, અમેરિકા નૌસૈનિક નાકાબંધી 30 દિવસમાં સંપૂર્ણ ખતમ કરી દેશે। આ ખાસ અને મોટી વાત છે। નૌસૈનિક નાકાબંધી જે અમેરિકાએ કરેલી છે 30 દિવસમાં ખતમ કરી દેશે। અંતિમ સમજૂતીના 30 દિવસમાં અમેરિકી સેના ઈરાન નજીકથી હટી જશે। અમેરિકી સેના ઈરાન નજીકથી હટી જશે। આ એ પણ એક ખૂબ મોટી વાત છે। સમુદ્રી માર્ગમાં 60 દિવસ નિઃશુલ્ક જહાજોની અવરજવર હવે થઈ શકશે અને જહાજોની અવરજવર હવે પ્રતિબંધ નહીં રહે। જે પ્રતિબંધ હતો યુએસ સહયોગથી દેશો સાથે મળી અને $300 અરબ ની મદદ કરશે। આ તમામ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, કરાર થયા છે અને $અરબ ની મદદ કરવામાં આવશે। ત્યારે ઈરાન પર લગાવેલા જે પણ પ્રતિબંધો હતા તે હટાવવાનું વચન અપાયું છે। ખાસ ઈરાન પર જે લગાવેલા તમામ જે પ્રતિબંધો હતા તે હવે હટી જશે। તમામ પ્રતિબંધ હટાવવા બંને દેશ તુરંત વાતચીત શરૂ કરશે। એટલે હવે આ બંને દેશ વચ્ચે વાતચીત થવાનું શરૂ થશે। હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। બંને દેશ યુરેનિયમ સંવર્ધનના મુદ્દા પર વાતચીત શરૂ કરશે। ખાસ યુરેનિયમનો જે મુદ્દો રહ્યો હતો તેના સંવર્ધનના મુદ્દા પર આ બંને દેશ હવે વાતચીત શરૂ કરશે। અંતિમ કરાર સુધી ઈરાન પરમાણુ કાર્યક્રમની સ્થિતિ જાળવશે અને ઈરાન તરફથી પણ જે વાયદા કરવામાં આવ્યા હતા, હોર્મુઝ સ્ટ્રેટ જે બંધ કરવામાં આવી હતી તેને લઈને પણ હવે શાંતિના સમાચાર છે। ત્યારે ઈરાનના તેલ, ઈંધણ ઉત્પાદનના નિકાસ માટે જરૂરી છૂટ હવે અપાશે। આ ખૂબ મોટી વાત કહી શકાય, કારણ કે 4 મહિનાનો લાંબો સમય રહ્યો છે। ઈરાનની ફ્રીઝ કરાયેલી તમામ જે સંપત્તિ મુક્ત કરાશે। આ ખૂબ મોટી વાત। ઈરાનની જે ફ્રીઝ કરાયેલી તમામ જે સંપત્તિ છે તે હવે મુક્ત કરવામાં આવશે। અંતિમ કરારના પાલન માટે એક્ઝિક્યુટિવ મેકેનિઝમ સ્થાપિત કરાશે। એક્ઝિક્યુટિવ મેકેનિઝમ હવે અંતિમ કરારના પાલન માટે સ્થાપિત કરાશે અને યુએસ ઈરાન વચ્ચે થયેલી ફાઇનલ ડીલને યુએનએસસીની મંજૂરી મળશે। ફાઇનલ જે હવે હસ્તાક્ષર થયા છે, ડીલ થઈ છે, તેને યુએનએસસીની મંજૂરી મળશે।